રાજપીપળાના રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલી ચોરીના પ્રકરણમાં ઝડપાયેલા 4 આરોપીઓને રાજપીપળાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આરોપીઓ તરફે કોર્ટ જામીન અરજી ગુજારી હતી, પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓના જામીન ફગાવી દઈ તમામના જામીન નામંજૂર કર્યા। કેસની વિગત અનુસાર રાજવંત પેલેસના સ્ટોર રૂમમાંથી મહારાજા રઘુવરસિંહ ગોહિલની ₹3 લાખની કિંમતની લાયસન્સવાળી પિસ્તોલની ચોરી થઈ હતી। આરોપીઓ રાજાની સહીવાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેલ્ફ લખી બેંકમાં જઈ ચેક વટાવી 10 લાખ ઉપાડી નાણાંની ટફ ચંડી કરી હતી। એમાંથી 2 કાર અને એક વાહનની ખરીદી કરી જલસા કર્યા છે। કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું। નર્મદા એલસીબી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને આરોપીઓના ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ આરટી પંચાલની કોર્ટે આરોપીઓ મીત કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજ્યુ, મંસૂર ખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઇકરામ હુસૈન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે। દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।